कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। તારીખ 8/9/2008 હા અને 7મો મહિનો હા ભૂલ થઈ ગઈ. તારીખ 8/7/2025 બરાબર. 8 જુલાઈ 2025 મંગળવાર સાંજે 4:30 વાગે કોપરસ્ટોન માને ત્યાં ઉલટ ક્રિયા ક્લાસ 62 બરાબર. આજે આપણે અવ્યાકૃતની ઉલટ ક્રિયાનો ક્લાસ ચાલુ છે અને એના વિશે આજે બીજો ક્લાસ અવ્યાકૃતનો. એમાં આપણે ગયા વખતે 122માં પેજ ઉપર અવ્યાકૃતની જે વિગત આવી હતી નિરંજન અવ્યાકૃતની એ લીધી હતી કંદ 6માં. આજે કંદ 9 અને આના નંબર 174નો છેલ્લા ફકરાથી લઈ 178 સુધી આપણે જોવાનું છે, વાંચવાનું છે સભામાં. આખું નજીક હોય ને તો અહીં સારું પડશે. આમ થોડીક દૂર એમ તાવ ન આવે ને. આમ એટલે આમ કંઈ નથી કીધું દૂર, આમ દૂર એમ. હવે દેવને વિશે નિરંજન અને અવ્યાકૃતના વિભાગ પોખેલા તે કયા તે કહું છું તે સાંભળો. નિરંજનના 8 ભાગ લઈને અને તેમાં 2 ભાગ અવ્યાકૃતના મેળવીને આ 10 ભાગ દેવતનુને પોખ્યા હતા. એથી કરી દેવોને વિશે પુરુષ જાતિ થઈ છે. અને અવ્યાકૃતના 8 ભાગ લઈને તેમાં 2 ભાગ નિરંજનના મેળવીને આ 10 ભાગ દેવતનુને પોખેલા. એથી કરી દેવતનુને વિશે દેવાંગના રૂપ સ્ત્રી જાતિ થયેલી છે. આ પ્રમાણે નિરંજનના જે 8 ભાગ દેવને વિશે પોખ્યા છે તેણે કરીને દેવકોટીમાં પુરુષ આકૃતિ બંધાઈ છે. તથા અવ્યાકૃતના 8 ભાગ દેવ શરીરમાં પોખેલા. એથી કરી દેવકોટીમાં દેવાંગના રૂપ સ્ત્રીની આકૃતિ બંધાઈ છે. બરાબર છે. હવે પહેલું હા બસ ભાઈ હું વચ્ચે આટલો આમ ચોખવટ કરતા જઈએ ને થોડી. તો કે દેવ અને દેવાંગનાઓ એની આકૃતિ બની છે નિરંજન અને અવ્યાકૃતમાંથી. એના રીતે 8 અને 2 ભાગ, 2 અને 8 ભાગ એવી રીતે પોખણથી બરાબર. હવે એ પાછું અહીંયા એના વિશે આવશે કઈ રીતે પોખ્યા છે એ. પણ હકીકતમાં તો અવ્યાકૃત ને નિરંજન એક જ છે. આપણે જેમ અર્ધનારેશ્વર આપણે જ્યારે જોઈએ છીએ તો એમાં નિરંજન ને અવ્યાકૃત કેવી રીતે જુદા થયા. મૂળ વાત એ છે કે પુરુષ અને સ્ત્રી બે કોઈ જાત જ હતી નહીં. જ્યારે જાત છે એ આખી જુદી જ હતી કે પુરુષ અને સ્ત્રી નહોતા. તો એના વિશે બધાથી નજીકમાં નજીક કોઈ પણ નિરંજનની હોય તો અવ્યાકૃત છે. કારણ કે અવ્યાકૃત નિરંજનની અંદર સ્વાભાવિક ખેંચાઈ જાય. કે મૂળ એનું છે ને, જેનું મૂળ હોય એમાં એ ખેંચાઈ જાય. હવે ત્યાં સુધી અવ્યાકૃત ખેંચાય, પણ અવ્યાકૃત શું કરે છે? પોતે તત્વને એવી રીતે છૂટા રાખે છે કે તત્વ છે એ નિરંજનમાં ભળવા દેતી નથી. અવ્યાકૃતની જે પોખણી છે એની અંદર એ રીતનું છે. એ પોતે નિરંજનના નીચેના જે તત્વો છે એટલે કોણ તો કે 3 ગુણ. જ્યાં સુધી સ્થૂળ ગુણધર્મ ધારણ કર્યો છે સત્વ રજ અને તમો, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, આ દેહના જે ભાગો છે એને અવ્યાકૃત નિરંજનની સાથે ભળવા નથી દેતી. કારણ કે એ સ્થૂળ ભાગો છે બધા, એને ભળવા નથી દેતી. એનું કારણ એ છે કે એને આ ખેલ ચાલુ રાખવો છે. આ ખેલની જવાબદારી એની છે કે ભાઈ આ જગત હાલે એ પ્રકૃતિની ઈચ્છા છે. અને પ્રકૃતિની કારણ કે નિરંજન તો વયા ગયા. આપણે કીધું નરવેદ ચિંતામણીની અંદર કહેવામાં આવ્યું છે કે નિરંજન છે એ પહેલાં આદિ નિરંજન હતા, જે મૂળ નિરંજન હતા એ તો વયા ગયા. ત્યાર પછી નિરંજન કેમાંથી બન્યા? કે જે શંકર હતા એમાંથી જે વિશેષ ગતિવાળો હતો એને નિરંજન બનાવી દીધા. જેની અંદર શંકરમાં વિશેષ જાગૃતિ હતી એને નિરંજન બનાવી દીધા.
એ નિરંજન વ્યક્ત આ બાજુના નિરંજન ગણાય. મૂળ નિરંજન જે આદિ પુરુષ હતા એમાં 2 પરમ વિશેષ અંશો ઉત્પન્ન થયા હતા. એમાંથી જે બીજો પરમ વિશેષ અંશ હતો એ મૂળ નિરંજન પુરુષ હતા. એની આ બધું કર્યું. હવે પછી જ્યારે એમ કહેવામાં આવ્યું કે હવે આ બધું કોના દ્વારા હું ચલાવું, તો કે તારા 3 પુત્રો છે કે એ પુત્રોની સાથે તું તારું રૂપ છે એ પેલું કરી નાખ, ડાયલ્યુટ કે ને આપણે એ રીતે કરી નાખ, અને એની સાથે છે એ સંસારને વહીવટ કરવા માંડો. એટલે પછીનો જે અવ્યાકૃતનો જ આ સંસાર થઈ ગયો, આદ્ય શક્તિનો. હા, પછી ત્યાંથી જે એક જોડું તો તૂટી જ ગયું નિરંજનના અવ્યાકૃતનું. પછીનું જે જોડું આવ્યું અવ્યાકૃત અને આ નીચેના દેવ, એટલે એ આમ મૂળ આવ્યું એને પછી શિવ કહી દીધા આપણે, કે શિવનો જે ભાગ આવ્યો એ શિવ જ તે નિરંજનનો ભાગ હતો. એ શંકરે ધારણ કર્યો. એટલે શંકર અને શિવને આપ જુદા નથી ગણતા. એનું કારણ આ પણ છે. મારી વાત કોઈને કહો તમે શંકર અને શિવ જુદા છે તો એ માન્ય નથી આવતું કે શિવલિંગ તો આ છે જ. એમ જે લિંગનો ભાગ હતો અવ્યાકૃત નિરંજનનો એ શંકરની અંદર આવી ગયો. એટલે શિવલિંગ તરીકે, પણ શંકર છે એનો મેં કોઈને કોઈ વસ્તુ મારી વિશેષ આવડતવાળી કોઈને આપી હોય તો એ આવડત એની અંદર આવે, એનાથી હું ન થઈ જાઉં કે આવડત આવી ગઈ, મેં મારી કોઈને શીખવાડી દીધું, મને આ હીરાનું કામ આવડે છે સરસ મજાનું, કોઈને સ્ત્રીઓને કોઈને ભરતકામ આવડે છે, કોઈને સારી રસોઈ આવડે, તો એને આવડત શીખવાડી દે, રસોઈ શીખવાડી દીધી કે ભાઈ તું આ રીતે રસોઈ ફર્સ્ટ ક્લાસ તારે આવી રીતે બને. એમાં જે જે આવતા હોય એ બધા જ પોઈન્ટ, આટલો ગેસ રાખવાનો, એટલો પ્રમાણ આ રાખવાનું, એટલો સમય આ રાખવાનો, એ બધું હલાવવાનું, આ રીતે જે કંઈ કીધું હોય તો એને કારણે એને શીખવાડી દીધું. એટલે શીખવાડી દેવામાં આવ્યું એટલે એ શીખી ગયા. એટલે એનો અર્થ એ નથી કે તમે એને શીખવાડ્યું તો અંદર ઉતરી ગયા તમે, સમજાણું? એ જાણ આપી. એટલે લિંગની જે જાણ હતી એ શંકરમાં આવી. જે નિરંજનના લિંગની જે જાણ હતી એ શંકરમાં આવી અને એની પ્રવૃત્તિ પછી અવ્યાકૃત, એટલે પછી આદ્યશક્તિ સાથે શરૂ થઈ. અવ્યાકૃત નિરંજન આ રહેશે અને આદ્યશક્તિ શંકર સાથે છે. વાત સમજી લેજો. આ 2 વસ્તુને તમે જુદી પાડજો. અને આદ્યશક્તિ છે એની જે રીતનો વહીવટ કર્યો છે, એટલે કે આ 2 ભાગો છૂટા જ્યાં સુધી નથી પડતા, એને બરાબર સમજતા નથી ત્યાં સુધી આપણે શંકર કોને માનીએ છીએ? એટલે આપણી કોઈ સ્પષ્ટતા કોઈને નથી. શંકર મૂર્તિને માનીએ છીએ, શંકર લિંગને માનીએ છીએ, એના માટેના ઉપવાસો કરીએ છીએ, એના માટે છે એ આપણે શ્રાવણ મહિનો રહી, પણ માન્ય એ જે ઘટના છે એ ઘટના શું છે એને આપણે સ્પષ્ટ સમજી શકતા નથી. એટલે મારા બાપા માનતા હતા, અમારા ગુરુ કહે છે આવો યજ્ઞ કરવો જોઈએ, પછી આમાં જે મોટા માણસો કહેતા હોય કે શંકરની ઉપાસના કરવાવાળા હોય તો સદગુરુ છે એ છે, પછી આપણે રવિશંકર મહારાજ એ શંકરની ઉપાસના કરવાવાળા છે. તો શંકરને માનવાવાળો એક વર્ગ થઈ ગયો આખો, અને શંકર એનું મૂળ આ ઉત્પત્તિનું કારણ છે એવું એને સમજાણું. અને એ માને છે એટલે હું શિવલિંગને માનું છું. કોઈ માને છે, મેં એને સમજ્યા નથી. આજે મેં અત્યારે તમને ચોખવટ કરી કે 2 ભાગ, એક નિરંજન જે છે એ આદિ નિરંજન છે, એ અવ્યાકૃતની સાથે હતા. જે શંકરમાંથી જે એનો લિંગનો ભાગ એટલે શીખવાડ્યું, મેં હીરાનું કામ શીખવાડ્યું, તો લિંગનો જે ભાગ હતો એ જે શીખવાડવામાં આવ્યો અથવા એને ટ્રાન્સફર કર્યો, કોઈના વોટ્સઅપ આપણે ટ્રાન્સફર કરીએ એટલે એની અંદર આવી જાય, સમજાણું? તો એ ટ્રાન્સફર કર્યો તો કોઈની અંદર છે એ તમે વૃત્તિથી એને શીખવાડી દીધું, તમે એને મોઢે કીધું નથી. તો આ જે ક્રિયા હતી એ કોઈને મોઢે નહોતું કહેતું. એટલે ગુરુ પરંપરામાં હાલી એટલે મૂળ વસ્તુ છે એને કોઈ સમજી ન શક્યું, કારણ કે ચોખવટ કોઈ કરવાળું નહોતું. એટલે પંચમવેદનું માથું એટલે કપાઈ ગયું કે પંચમવેદ છે શું? પંચમવેદને હજી કોઈ જાણતું જ નથી, પણ પંચમવેદ છે ખરો? તો કે જે લિંગનો ભાગ હતો, એટલે કે બ્રહ્માજીનું મુખ કપાઈ ગયું અને એનું ખૂબ જે છાતી ઉપર એની ધારણ કર્યું, એનું મુંડમાળા જે બ્રહ્માજીનું, તો એની સાથે પાછું એ ધારણ કર્યું, એની સાથે તે એને લિંગની વસ્તુ પણ આપવામાં આવી શંકરને. તો 2 વસ્તુ થઈ હતી. એની અંદર સરોદય જ્ઞાન ઉત્પન્ન થયું. સરોદય એટલે કયા સ્વરની અંદર કઈ રીતે ઉત્પત્તિ કરવી એનું આખું જ્ઞાન છે, એ સરોદય જ્ઞાન થયું. આ વાત સમજી લીજો. હું અત્યારે જે તમને કહેવા માગું છું, અવ્યક્તમાંથી વ્યક્ત કરવાનું કામ એ તત્વકારણોનું હતું. તત્વકારણ છે એ મહાકારણ દેહના છે, આનંદ તત્વકારણ અને મહાતત્વકારણ. ભેદ આપણને નથી રહેતા બાળકોમાં. આજ નાની ઉંમરમાં સમજણા થઈ ગયા છે એટલે આજની તકલીફ, પણ તોય એની એક ઉંમર એવી હોય છે કે સ્ત્રી પુરુષના એને ભેદ નથી દેખાતા. સાથે રહેતા હોય ત્યારે એને જ્યારે ભેદ ક્યારે દેખાય? જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે ભેદ ઉત્પન્ન દેખાય છે. એટલે પહેલાંય વિકાર નહોતો, આ વચ્ચે વિકાર ઉત્પન્ન થયો એટલે આ જે જગતની રચના થઈ એ વિકારવાળી થઈ. હવે વિકારમાંથી અવિકારમાં જવાનું, વ્યક્તમાંથી
અવ્યક્તમાં જવાનું. આ વાત સમજો. તો જ્યારે મૂળ નિરંજન પુરુષ છે એને વિકાર વળગ્યો નહોતો, પોતાની અંદરથી આદ્ય શક્તિ બહાર કાઢી, તો ત્યારે કોઈ ક્રિયા નહોતી કરેલી, વિકારી ક્રિયાઓ નહોતી થયેલી પોતાનામાંથી, કારણ કે હેજ રૂપે બહાર કાઢી હતી એને. હેજ રૂપે જ્યારે બહાર કાઢી એટલે વિકારી ક્રિયા નહોતી થઈ. એમાંથી બહાર કાઢવા માટે આપણા સંતાનો બહાર કાઢવા માટે વિકારી ક્રિયા થાય, સમજી લેજો. કોઈ નહીં, ત્યાં સંસારમાં પશુ પક્ષી જીવ જંતુ એમાં વિકારી ક્રિયા થાય. વિકાર એની અંદર ક્યાંથી આવ્યો? તો કે વિકાર છે એ જ્યારે જ્યારે ભેગા થવાની ઘટના ઘટવા મળી, એનો જે ભાગ સ્થૂળ ભાગની અંદરના જે તત્વો હતા, અગ્નિ, જળ અને ભૂમિના જે તત્વો હતા, એ તત્વોએ વિકાર એની અંદર ઉત્પન્ન કર્યો. અને તત્વ છે એ ધીરે ધીરે જળ તત્વ એને નીચે લઈ આવ્યું, ભૂમિ તત્વ એને ધારણ કરી લીધું. તો હવે અંશની વૃત્તિ છે એ નીચે આવીને આ સુધીનું સ્થૂળ દેહ બંધારણ થયું. તો અવ્યાકૃતનો જે વિકાર હતો, અવ્યાકૃતમાં એ ત્યારે અવ્યાકૃત વિકાર વગરની હતી. પણ જ્યારે એને કહેવામાં આવ્યું, આજ્ઞા થઈ નિરંજન પુરુષની કે હવે તમે તમારા સંતાનોને સાથે જ તે સંયોગ કરી અને જગતની રચના કરો. બરાબર? હવે સંતાનો તો એના હતા જ તે. હવે સંતાનો જે ઉત્પન્ન થયા એ તેજની અંદરથી ઉત્પન્ન થયા હતા, નિરંજનને અવ્યાકૃતના. હવે તેજ સુધી તો વિકાર હતો જ નહીં. અગ્નિ તે વિકાર નથી રાખતી, અગ્નિ બધાને બાળી દે છે, એટલે અગ્નિને આપણે પવિત્ર ગણીએ છીએ. કોઈ પણ કાર્ય અગ્નિની સાક્ષીએ કરવાનું કારણ એ હતું, બધું બાળીને ખાક કરી નાખે, એટલે કાંઈ રહેવા દેતું નથી. કે અગ્નિ તત્વ જ્યારે લાગે છે ત્યારે દ્રશ્ય જગતનો નાશ કરી નાખે છે. જ્યારે સૂક્ષ્મ હોય છે જળ તત્વ, ત્યારે આપણને સપન દેખાય છે. પણ અગ્નિ તત્વ જ્યારે પૂર્ણ લાગે છે ત્યારે સપન દેખાતું નથી, સપન વિખરાઈ જાય છે. એટલે કોઈ ઘાટ રહેતા નથી, અઘાટે થઈ જાય છે. મારી વાત સમજાય છે? તો એ જે અઘાટે થઈ જાય છે એની આ સ્થિતિ થઈ ગઈ કે નિરંજન છે. હવે આ બેમાંથી જ્યારે એની ઉત્પત્તિની શરૂઆત કરી ત્યારે જે નિરંજન એટલે જે વ્યક્ત નિરંજન હતા, આ બાજુથી ઉત્પન્ન થયેલા હતા, એની અંદર વિકારી ભાગ હતો. એ જે વિકારી ભાગવાળા નિરંજન છે એ આ બાજુથી અવ્યાકૃતને કોઈ દિવસ ઉપર જવા દે નહીં. વાત સમજી લેજો, કોઈ દિવસ ન જવા દે. કારણ કે હવે એનો વિકાર ક્યાં પૂરો કરવો? એટલે આદ્ય શક્તિને નીચે જ રોક્યા કરે. અને આદ્ય શક્તિ તે આ જે બનેલો નિરંજન છે એટલે એને એમાંથી બાદ ન થવા દે, એની સાથે જોડી જ રાખે, એને પકડી રાખે. એટલે એની આદ્ય શક્તિ પણ નિરંજનને વટી ન શકે. બે એટલે પેલો ખેંચા કરે, સમજાણું? એટલે આ બેની તાણાવાણાની અંદરથી કોઈ બહાર ન જઈ શકે. બે કેમ ન જઈ શકે? તો કે એના અંડાણું અને એના શુક્રાણું આ બંને છે એ જ્યારે પરિપક્વ થઈ જાય છે તો એકબીજાને ખેંચે છે. તત્વોના પોખણ જુદા જુદા કર્યા ને, લિંગની અંદર ને યોનિની અંદર જે અડધો અડધો ભાગ મૂકી દીધો ને, એ ભાગ એને ખેંચે છે. અને આ અડધો ભાગ એને ખેંચે છે એટલે જે અંડાણુ અને શુક્રાણુની ગતિની કોઈને ખબર પડતી નથી. ત્યાં સુધી એટલે સુધી જાય, કારણ કે અંડાણુ અને શુક્રાણુ છે ને એ અવ્યક્ત થઈ જાય છે. સ્થૂળ દેહ છે ત્યાં સુધી મેં કીધું ને કે નીચેના પ્રકૃતિ તત્વ અને ધનંજય તત્વ વ્યક્ત કરે છે, અને આનંદ તત્વ અને મહાતત્વ એ અવ્યક્તની સાથે જોડાયેલા છે. એટલે અવ્યક્ત છે એ થવા દેતા નથી, એને વ્યક્તમાં ને વ્યક્તમાં એને રાખવું છે. અવ્યક્ત થાય અને પછી અંશે થવાની જે ઘટના છે એ તો કોઈને હજી ખબર જ પડવાની નથી તત્વની. આ હું જે તમને જે કહું છું આ બધા ગહન વિશે છે. આને કીધું એટલે આને કીધું ભાઈ ચોથું મહાકારણ દેહ છે એની વાણી કઈ છે? તો કે પરાવાણી છે. તો એનો અર્થ શું છે? તો કે રહસ્યાર્થ. કારણ કે અહીંયા રહસ્ય છે ભરેલું, કે આ કેમ નથી જવા દેતું, એટલે એને રહસ્યાર્થ આપ્યો છે કે ભાઈ રહસ્ય જ અહીંયા ભરેલું છે કે આ બધું જગત અવ્યક્ત થઈ જાય અને પાછું વ્યક્ત થાય છે. એ જ રહસ્ય છે. ક્યાં કઈ જગ્યાએ અડીએ તો થાય, કઈ જગ્યાએ અડીએ તો આપણે વોટ્સઅપ ખુલે, કઈ જગ્યાએ અડીએ તો ફેસબુક ખુલે, કઈ જગ્યાએ અડીએ તો આ તો આખો એક આપણે સ્ક્રીન જ દેખાય છે. અત્યારે કાળી હોય છે. અત્યારે હું તમને દેખાડું તો કાળી જ દેખાય છે આપણને. અથવા જ્યારે હું આ કરું છું ત્યારે એ વ્યક્ત થાય છે. આ વ્યક્ત કરીને જે કાંઈ મેં મૂક્યું તો હવે આની અંદર આ વોટ્સઅપ ખુલી ગયો, પછી ફેસબુક ખુલી ગયું. હવે અહીંથી મારે જે ખોલવું એ ખુલે છે. બરાબર? આ અવ્યક્ત હતું. પછી આ થઈ ગયું વ્યક્ત. સ્થાન એનું જ છે, અડું ન્યા જ તે, પણ કયા સ્થાને કે કેટલામાં પહેલામાં અડો છો તમે, કઈ રીતે એને અડો છો તમે, એ વસ્તુ તમારે સમજવાની છે કે કઈ રીતે તમે એને અડો છો. આ જે અડવાપણું છે તો હવે અહીંયા હું જ્યારે એને
અડું છું ત્યારે જે અત્યારે માએ કર્યું તો ટેપ થાય છે, એ જ માં પાછા વોટ્સઅપ કરે તો વોટ્સઅપ એ જગ્યાએથી થશે, એ જગ્યાએ ફોન લાગશે, એ જગ્યાએ કેમેરો શરૂ થશે, એ જગ્યાએ વિડીયો શરૂ થશે, એ જગ્યાએ કેલ્ક્યુલેટર આવશે. તો એક જ જગ્યાએ બધું ભરેલું છે. તો ક્યાં ભરેલું છે? તો કે અંકુરમાં. એક જ જગ્યાએ બધું ભરેલું છે, પણ અંકુરમાંથી વ્યક્ત કેવી રીતે થાય છે? તો એ અંકુરથી અહીંયા સુધીની ગતિ પ્રાપ્ત કરતા જે અવ્યાકૃતને આદ્ય શક્તિને કોઈ દિવસ નિરંજન પુરુષ, નીચેનો નિરંજન પુરુષ છે, એની અંદર એટલું મોટું આકર્ષણ મૂક્યું છે કે એને જવા જ નથી દેતો આદ્ય શક્તિને. અને આદ્ય શક્તિ નિરંજનને ઉપર નથી જવા દેતી. એટલે હવે કોણ જવા દે? કાં સદગુરુ છે એ એને વટેલા છે બેયને. તો સદગુરુનો લક્ષ આવે તો એ છે એ બ્રહ્મજ્ઞાની લક્ષ આવે અને એ એને વટાડે. બરાબર? આ બંનેને. પણ ત્યાં એ વટે ને એને ત્યાં એનું ઘર્ષણ એટલું બધું થઈ જાય કે ઘર્ષણના કારણે એ બહાર જતા એ અકર્તા થઈ જાય અને પ્રકાશવાળા થઈ જાય. બહુ ઘર્ષણ કરો ને એટલે આગ લાગે, પ્રકાશ થઈ જાય. સમજાણું? એટલે એમ કે અહમ બ્રહ્માસ્મિ એટલે હું વ્યાપક પ્રકાશની અંદર ભળી જાય, પ્રણવની અંદર ભળી જાય, અને જે છે એ અકર્તા ભાવ ઉત્પન્ન થઈ જાય. હવે ત્યાં સકર્તાની સાથે મળવાના કોઈ કારણ રહેતા એના નથી. હવે પરમગુરુ જો ન મળે આપને તો અંશે ન થઈ શકીએ. કારણ કે આ વસ્તુ કોણ સમજાવે? કોને ખબર હતી કે તું કોની પૂજા કરી રહ્યો છે, કઈ રીતે થયું? ન છૂટકે પણ બધા જ બહાર જે પૂજા કરે છે તો સ્થૂળ છે, પણ જીવ જંતુ માત્ર સ્ત્રી અને પુરુષના મિલન કરે છે. એ આ ક્રિયા છે એ વાસનાની ઉપાસના રૂપે જ કરે છે. આ ઉપાસના જ થઈ છે એક પ્રકારની, પણ એ વાસનાવાળી ઉપાસના છે. અને વાસના અડી ગઈ એટલે પછી અહીંયા શરૂ કર્યું કે દેવકોટી કેમાંથી થઈ? તો કે નિરંજનના 8 ભાગો હતા. જે વ્યક્ત નિરંજન, જે વિકારી નિરંજન, એના 8 ભાગો લીધા. અને આદ્ય શક્તિ અવ્યાકૃત, એનાય તે અવ્યાકૃત એટલે હવે નીચે જ થઈ ગઈ છે, એટલે એનાય તે છે એ 2 ભાગો લીધા. એ ભાગો લઈ અને દેવાંગના ઓલા દેવ પુરુષો બન્યા. અને અવ્યાકૃતના 8 ભાગ અને 2 ભાગ નિરંજનના લઈને એમાં દેવાંગનાઓ બની. આ બધા અંગોની તૈયારી થઈ. હવે આ અંગોમાંથી કેવી રીતે છૂટવું? કારણ કે 8 અને 2 એ અંગોની, કારણ કે ખેંચાણ તો એનું જ રહેશે. આ ખેંચાણ એટલું બધું ભયંકર છે કે એ આ જન્મ નહીં, આવતો જન્મ લેવાને બાધ્ય કરે છે આપણને. આ જન્મમાં વહીવટ ન આવડે આપને તો આવતો જન્મ લેવાનો જ થાય છે આપણે. કારણ કે વિકાર છે, એને વિકાર છે એ છોડતા જ નથી, શક્તિને નથી છોડતા. હું આ કહું છું તમને. એટલી સૂક્ષ્મ રીતે પાછળ પડી જાય છે કે એની કોઈને ખબર જ નથી પડતી કે મારી વાંહે પડી ગયા. આ મારા સમજમાં હોવા છતાંય તે ઘણા જીવો ન છૂટી શકે કે એને એ ખબર નથી. હવે આ કોને ખબર છે? કે આ માત્ર પરમગુરુ જાણે છે કે આ વિકારી તત્વોને છૂટા કેમ પાડવા. અને કોઈ પણ એવી એની કીધું કે ભક્તિ જો પરમગુરુને સાચી કરતા આવડે તો જ યુક્તિ બતાવે. અને યુક્તિ તો જ બતાવે જ્યારે પરમ પૂર્ણ વિશ્વાસ હોય એના ઉપર. વિશ્વાસ ન હોય તો એ આપણે કંઈ આપવાના નથી. એ કે તમે આ વિશ્વાસમાં જે રસ્તો છે એ કરી લો એમ. એટલે જ્યારે આપણે છે એ એના આધીન હોય અને એનાથી જ આપણે બધું કામ કરતા હોય તો સમજી લેવાનું કે આ વસ્તુ, આમાંથી છૂટવાનો માર્ગ માત્ર એક પરમગુરુ. ત્યાં આગળ દરવાજે આવીને જો આપણે ન છૂટી શકીએ તો આપણી મૂર્ખામી કહેવાય. પરમગુરુને આવડે છે, એને બધું જ આવડે છે કેવી રીતે વાત કરવા બેયને. સમજાણું? કારણ કે એને ખબર છે કે આ જે અંકુરમાં પૂર્ણ દેહ ભરેલો છે અને અંકુરમાંથી છોડાઈ લેવાને તો નીચેના તત્વો છે ને એને ખબર નહીં પડે. એ હુતા રહેશે બધા તત્વો, અને અંશને હું બાદ કરી દઈશ કે છોકરા હુતા રહે ને તમારે કામ કરવાનું છે, અથવા એ હુઈ રહે એના માટે ને તમે ખવડાવવાનું છે. ચોકલેટ મારે, રમત મારે, રમકડા મારે, એને એમાં રાખવાના છે તમારે. અને એ રમતા રહે એટલે તમારે નીકળી જવાનું છે. એની યુક્તિ એ કોણ લઈને આવ્યા? તો કે પરમગુરુ. પરમગુરુ આગળ એના સિવાય બીજા કોઈને આગળ આ યુક્તિ હતી નહીં. એટલે અહીંયા મેં કીધું આ દેવાંગના હવે વ્યક્તમાંથી અવ્યક્ત ને અવ્યક્તમાંથી વ્યક્ત 2 વાત કરી. બીજું રહસ્યાર્થ છે અહીંયા અર્થમાં એ ગૂઢ વાત કરી તમને. બરાબર? પછી જે નિરંજન પુરુષ છે આને નાભિનારાયણ કીધા છે. જે આ બાજુ જે નિરંજન પુરુષે વહીવટ શરૂ કર્યો એને નિરંજન પુરુષ નથી કીધા, નાભિનારાયણ કીધા છે. સમજાણું? આ નાભિનારાયણના વહીવટમાં નાભી છૂટવા નથી દેતી. એટલું બધું ફરે છે, એનું કેન્દ્રભૂત એટલું રાખે છે કે પૃથ્વીનો એક પથ્થરોય આકાશમાં ન જઈ શકે. એટલી આ પૃથ્વી નાભીથી ખેંચાણ કરે છે. એમ આપણી નાભીથી એટલું ખેંચાણ થાય છે કે આપણું કોઈ તત્વ જુદું ન પડી કે વાળી તે એને કાપવો પડે. એમને છૂટું ન પડે. નાભીથી બધું જોડાયેલું છે. એમ સૂર્યની નાભીથી 9 ગ્રહ જોડાયેલા છે કે એને છૂટા જ ન પડે કે એને નાભિનારાયણ કીધું કે એનું આકર્ષણ જ એટલું છે. આ આકર્ષણની અંદરથી છોડાવે કોણ? હવે એવો કોણ છે એક સક્ષમ કે એ આકર્ષણમાં અંડાણું અને શુક્રાણુ એ બેયની વચ્ચે ગતિ કરાવી નાખે.
અને લઈ જાય બહાર. હું જે વાત કરું છું એ સમજવા માટે કોઈની તાકાત નથી. આ ક્લાસ છે એ અઘરામાં અઘરો પડવાનો બધાને, કે તમે કહેવા શું માગો છો એમ જ કહેશે મને, કારણ કે કોઈ સમજી શકશે નહીં. એટલે કહે છે કહેવા શું માગો છો. ગયા ક્લાસમાં એવું થયું ભાઈ આમાં કાંઈ સમજ નથી પડતી કે કહેવા શું માગો. પણ હું કહું છું કે તમે જે કાંઈ પૂજા કરો છો, જે કાંઈ કરી રહ્યા છો, એ નીચેની જ ક્રિયાઓ કરી રહ્યા છો. તમને કોઈ ગુપ્ત માર્ગની તો ખબર જ નથી. એટલે તમે રહસ્ય, કારણ કે રહસ્યાર્થ છે આ. રહસ્ય એટલે ગુપ્ત, આના આગળ જાય એટલે ગુઢાર્થ થઈ જાય સીધો. રહસ્ય અને ગુઢાર્થ એ બેયની વચ્ચે આખી ગતિ છે. નિરંજન ગુઢાર્થ છે અને અવ્યાકૃત છે એ રહસ્યાર્થ છે. આ બધા રહસ્યો બેયની વચ્ચે છુપાયેલા છે. અને આ છુપાયેલા જે રહસ્યો છે એ જ પાંચમું મુખ છે બ્રહ્માજીનું, અને એ પાંચમું મુખ કપાણું એ જ પંચમ વેદ છે. આ પંચમ વેદને જે જાણે છે એટલે કીધું કે એને બે વિદ્યા આપવામાં આવી શંકરને. એક તો સરોદય આખું જ્ઞાન આપવામાં આવ્યું કે પ્રાણને કેવી રીતે ઉપયોગ કરીને ઉત્પત્તિના માર્ગમાં કેમ વાળવો, એટલે ઉત્પત્તિનો માર્ગ સારામાં સારી ઉત્પત્તિ કેમ કરવી. પછી કોઈ પણ કાર્ય કરવા તો પ્રાણને, તેની કયા પ્રાણને, કે જે પ્રાણ 5 પ્રણવ છે નાકથી લેવાય છે એની એને ખબર છે. નાભીથી જે પ્રાણ લેવાય છે ને એ એને ખબર નથી. ત્યાં સમાન વાયુને એને ખબર છે કે નાભીમાં સમાન વાયુ છે, પણ નાભીથી જે શ્વાસ લેવાય છે ને છોડાય છે જે એ વાત જે રોશન સમીરા છે એ એને ખબર નથી. નિરંજનને વાત સમજી લીજો. નિરંજન છે એ આ વસ્તુને જાણતો નથી, અને નિરંજન આ નથી જાણતો એટલે કોઈને બહાર જવા દેતા નથી. એટલે એમ કહે છે કે તો મારું હું, તું બહાર વયો જા આદ્યશક્તિને, તો મારું હું. એટલે ત્યાર પછી પરમગુરુ એવી રચના કરે છે કે જુદું ભીમ જેવું એક આદ્યશક્તિનું સ્વરૂપ બનાવી નાખે છે. જેમ ભીમ લોઢાનો બનાવી નાખ્યો ને, અને પેલો જે ધૃતરાષ્ટ્રને ભેટવા જાય એટલે તો એવી રીતે એક પ્રોજેક્શન કરી નાખે છે. કારણ કે આ બધું પ્રોજેક્શન જ છે, એનું પ્રોજેક્શન જ છે. એટલે એની સામે એવું જ મૂકી દે, એમાંથી અંશનો ભાવ ખેંચી લેશે. મૂળ મુદ્દો છે ને જે અર્ક ખેંચી લે. આ લોકો શું કરે, દૂધને પીલાવે ને એટલે અંદરથી છે ને દૂધની અંદરથી મલાઈ કાઢી લે. પછી દૂધ સફેદ રહે પણ અંદર કંઈ સત્વ ભાગ ન હોય, મલાઈ કાઢી લીધી હોય. એટલે કેવલ કરતાં પરમગુરુ છે એ અંદરથી અંશરૂપી મલાઈ કાઢી લે. એટલે પછી બાકીનું જળ હાલ્યા કરે, એમનામ વહીવટ હાલ્યા કરે. એ વહીવટ આખો કરે છે પરમગુરુ. અને હું સમજાવતા તે મને થોડીક તકલીફ તો પડશે જ. તે હું હતી બહુ તકલીફમાં, કારણ કે અહીંયા જે લોકો આની બહાર જવાની કોશિશ કરવા ગયા એ બધાના માથા કપાઈ ગયા. કારણ કે પહેલું જ બ્રહ્માનું જ માથું કપાણું બહાર જવા ગયા હતા. પછી જે બહાર ગયા ને એ બધાના માથા કપાણા. એટલે ત્યારે પહેલું માથું આપી દેવાનું અને પછી જવાનું, એટલે વાંધો ન આવે. માથું શિર કીધું, શીશ દિયે સદગુરુ મિલે તો બી સસ્તા જાણ. એ જે વાક્ય છે એ અહીં કીધું, પરમગુરુએ કીધું કે તું બોલાને લાખ સોગંદ આપ્યા, અહીં આને લાખ સોગંદ આપ્યા કે હું તને નરવેદ તને કહું છું. આ વાત અચરજ જાણે છે. અને 2 રમતારામ આવ્યા હતા, એમાં 2 રમતારામમાં એક સ્ત્રી હતા ને એક પુરુષ હતા. આ બંનેને મેં આ ઘટનાની વાત કરી છે કે તો એ એટલા 4 જણાને મેં એની સામે મૂક્યું છે કે બાકીનાને કોઈને મારી આ વાતની ખબર નથી. અને એ બાકીનાને મેં ગ્રંથો આપી દીધા કે તમે ગ્રંથો વાંચો, કથા કરો, તમારું દનૈયું રળો, લોકોને જાગૃત કરો. બાકી આનું રહસ્ય છે એ કોઈને સમજાવ્યું નથી, જે હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું. એટલે ક્યાંથી કોણ પકડાઈ જાય છે એ જો ખબર ન રહે, ભાન ન રહે, પરમગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ ન રહે અને પૂર્ણ પરમગુરુ આપણે આખા ખુલ્લા નથી જાય, એને અર્પણ ન થઈ જાય, તો છેલ્લે છે એ આ નિરંજન પુરુષ આપણે પકડી લે. પરમગુરુને હોશિયારી આવડે છે, એ અંશને ખેંચી લે અંદરથી. જેમ આ લોકો છે ને એ સિંગની અંદરથી તેલ એમનેમ કાઢી લે, અને તેલ વગરની સિંગઈ હોય એવી પદ્ધતિઓ નીકળી છે. હા, કાજુમાં એવી રીતે એવી પરમગુરુ એવી હોશિયારી રાખે કે આખું એમનેમ જ રહેવા દે અને અંદરથી મૂળ વસ્તુ ખેંચી લે. એટલે આ જે રીત છે એને કીધું આ એટલું રહસ્ય છે, એટલું ગૂઢ છે. તો પરમગુરુની જે કળા છે એ કેટલી હોશિયારીવાળી હશે. એને કીધું યુક્તિ, એને યુક્તિ કીધું. આ યુક્તિ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી આ એકેય દેવાંગનાઓને કે દેવોને પણ મૂળ અંશે થતા નથી. એટલે એના કાર્યની અંદર એ લોકો ફસાયેલા રહે છે. ત્યારે દેવો એમ કહે છે કે અમને મનુષ્ય અવતાર મળે અને સાચો સત્સંગ મળે તો પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર જેવો શ્રેષ્ઠ અવતાર કોઈ નથી, એવી ઈચ્છા દેવો પણ કરે છે. આવું લખ્યું છે ઘણી જગ્યાએ. કેના માટે? કે એક ડગલું પાછળ ભરી અને પછી ધક્કો મારવા માટે, કૂદવા માટે જોઈએ છે એને. એ દેવમાંથી પાછા આવવું છે અને હવે એને અહીંયા આવીને પોતાની જાગૃતિ રાખી અને આગળ જવું છે. તો કોનો સત્સંગ કરે? તો કે સદગુરુનો. અત્યાર સુધી તો સદગુરુનો સત્સંગ મળતો હતો, એટલે સદગુરુનો સત્સંગ કરવા માટે એ આવતા હતા. આ બધા પાછા આવેલા રામ કૃષ્ણ એ બધા સદગુરુના સત્સંગ કરવા પાછા આવેલા ઋષિમુનિઓ છે. એને અવતારોની અંદર રહી અને કાર્ય કરવા પડ્યા.
આ જે કાર્ય કરવા પડ્યા એની આ ઘટના થઈ કે એને પોતે છે એ આ સ્તરને વટી ન શક્યા. જ્યારે એ કાર્ય કરીને પાછા આગળ ગયા તો એ નિરંજનને આદ્યશક્તિના સ્તરને વટતા ગયા. જેવા વટવા ગયા એવા આદ્યશક્તિ છે એ જડ થઈ ગઈ. આદ્યશક્તિ એટલે કોણ? તો કે રાધા. કૃષ્ણ અરે રાધા જોડાયેલી હતી એટલે રાધા છે એ સીધી જડ થઈ ગઈ. કે એટલો બધો પ્રેમ આવતો હતો એટલે એ પોતે છે એ 2-3 દિવસ છે એ લાકડા જેવી થઈ જતી અને પોતાનામાંથી શરીરમાંથી નીકળી જતી. એટલે છે એ સમાધિમાં વહી જતી. 2-3 દિવસ એના પગ ઘસે આ તે અને સમાધિમાં એટલે જડ કરી નાખતી. જડતા આવી ગઈ. નિરંજનને પછી જે નિરંજનને વટ્યા એટલે ઓલી છોડી દીધી. એને છોડીને ગઈ. કૃષ્ણ છોડીને ગયા. રામ છે એ સીતાને છોડીને ગયા. કોઈ લઈને ન ગયો અંશને. મારી વાત સમજો. કારણ કે પરમ ગુરુની જાણ ન હોય ત્યાં સુધી છોડી દે. ત્યાગ કરવામાં બધા હોશિયાર હતા પણ સાથે લઈ જવા માટે તો બહુ મોટી હોશિયારી જોઈએ, સમજ જોઈએ, વિવેક જોઈએ, ટેકનિક જોઈએ. એ કોણ કરે? તો કે બંનેની જે શક્તિ હતી ને એ જડ થઈ ગઈ. પૃથ્વીમાં હમાઈ ગઈ સીતા તો જડ જ છે પૃથ્વી, તો એમાં જડતા ધારણ કરી લીધી. રાધા છે એ જડતા જેની અંદર આવી ગઈ. છેલ્લે પ્રેમના કારણે એટલી પરાકાષ્ઠનો પ્રેમ થઈ જાય ત્યારે શરીરની અંદર ભાન ન રહે. નિરંજન પુરુષ માટે એટલી ઝંખના થાય એને, એ ઝંખનાના કારણે પોતે જડતા પ્રાપ્ત કરે. એટલે રાધા હોતી લટકી ગઈ અને સીતા પણ લટકી ગઈ. મૂળ બ્રહ્મની અંદર ન જઈ શકી. આટલી મોટી સતીઓ હતી પણ સતી થઈ ગઈ. સતી થઈ જાવ એટલે મરી જાવ. આ બધા સતી થાય ને એકબીજાની વાત. અગ્નિની અંદર પોતાનું અર્પણ કરી દેવું એટલે સતી થઈ જવું. સતી થઈ જાવ તો નિરંજનનો જે ભાગ હતો એ કૃષ્ણમાં કે રામમાં, એ જે ભાગ હતો એ ઉપર જઈ ગયો. પણ ઉપર જયો એટલે અકર્તા થઈ ગયો. આને જડ કરી તો પોતે જડ જ થઈ ગયા ને, એટલે અકર્તા થઈ ગયા. હવે પહેલાંને સાથે લઈને જાય કોઈ એવો કોણ છે? તો એવો નિરંજન નથી. ખાલી પરમ ગુરુની આગળ એની યુક્તિ છે કે કઈ રીતે એને લઈ જાવી. એમ કેવી રીતે ઉતર્યા છે તો વ્યક્ત કેવી રીતે થયા છે, અવ્યક્ત કેવી રીતે થાય છે, એનું જેને જ્ઞાન છે એની વાત કરી. એટલે મેં આટલો આ મુદ્દો એ તમને અમે લેવા માટે કીધું કે ભાઈ તમે આને સમજી શકશો. મારી આની આ વાત છે એ 8-10 વાર સાંભળશો તો કદાચ તમારામાં કોઈનામાં ટપ્પો પડશે. બાકી રાધાએ જડ થઈ જાય ને સીતાએ જડ થઈ જાય. 2 મોટા પાત્ર છે અવતારોમાં. મોટા પાત્રો એ છે એ રાધા અને સીતા. બાકીના બધાને તમે લઈ લો તો એમાં બુદ્ધ તે બધું છોડીને જ ગયા છે. એને કાંઈ પત્નીને છોડીને જવું પડ્યું. તો એ આ બધાએ ક્યાં ગયા? જે છોડીને ગયા એ વામન છે, એને કોઈ પત્ની હતી નહીં. આગળના જે અવતારો છે નૃસિંહ, એને કોઈ પત્ની નથી. 5 અવતારો સુધી તો કોઈને પત્ની હતી નહીં. 6થા અવતારને પરશુરામને પત્ની નથી. સમજાણું? હવે તમે વિચાર કરો. અને આને 3ને પત્ની હતી અવતારની હિસાબે ગણો તો ભાઈ કોણ? તો કે રામ, કૃષ્ણ અને બુદ્ધને અવતારની રીતે. તો એની છોડી દીધી શક્તિને. તો કે આ સમજ જ્યાં સુધી તો એના 8 અને 2 ભાગ પૂરા કરવાની એની અગર કોઈ યુક્તિ હતી જ નહીં. એટલે શું કરે કે બહુ વજન લાગે તો હોનું હોય તો છોડી દેવાય. એટલે હોનું છોડી દીધું. મરવાનું હોય અને કોઈ ઈદી અમીન કે બીજા કોઈ ભગાડ્યા હોય તો હોનું અમારે અગર 10,000 કિલો હોય હોનું તો હું જેટલું લઈ જઈ શકું એટલું લઈ જાઉં. અને છેલ્લે એવું લાગે કે કિલો લઈ જતાં હું પકડાઈ જઈશ અને મરી જાય છે એમ તો મરવા સામે એની છોડી દીધું. એટલે એની શક્તિને છોડી દીધું. શક્તિની અંદર રહેલા અંશની એને કોઈ ખેવના ન કરી. એટલે આજે હોતી હજી તે જે રાધાના જે પોઈન્ટ છે એ સ્ત્રીની અંદર આમ વલખા મારે છે. એ એક પ્રકારની નિશાસા નાખે છે કે અમને છોડી દીધી. આ એક નિશાસા, જડતાના નિશાસા છે. એટલે એમને હેઠે સમજે છે સ્ત્રીને. સમાન સમજતા નથી. કારણ કે સમાન કરવાનો તો નિયમ આવતો જ નહોતો એમાં. એટલે પુરુષ પ્રધાન જ આખો સંસાર છે. આ વાહેનું કારણ પુરુષ પ્રધાન હું કામ થયો? કોઈ કે પણ તમે ગમે એટલું ઉપર કરશો તો દાળીને પાંદડા ઉપર પાણી રેડો, ખાતર આપો તો કંઈ ઝાડું વધવાનું નથી. મૂળમાં હશે એમ કેવું છે મારું. મૂળમાંથી અવ્યાકૃતને નિરંજનના ભાગો તમે જ્યાં સુધી એક નહીં કરો ત્યાં સુધી સમાનતા આપી જ ન શકો. આ કોને સમજાવવું? ગમે એટલું સ્ત્રી કે પુરુષ મોટા થાય તો પુરુષ આગળ જ રહેશે દરેક વાતની અંદર. ગમે એવા જાઓ, ઇન્દિરા ગાંધી ભલે ગમે એ કરતી હોય પણ પુરુષ હંમેશા આગળ જ રહ્યા છે. છેલ્લે પુરુષના હાથમાં જ બધી વસ્તુ આવી છે. એટલે મારો કહેવાનો અર્થ કે એને સમાનતા, જ્યાં બધા સમાન, સ્ત્રી પુરુષ સમાન હોવા જોઈએ એવા જે એ ઉપર છેલ્લા લોકો છે એને ભાન નથી પડતી તત્વની, એને સમજ પણ પડતી નથી અને સમાજ સુધારવા માટે નીકળી ગયા. પણ એની આશા તો એને સ્ત્રી અને પુરુષને સુધારવાની જે પુરુષને છે એમાં સ્ત્રીની પ્રાપ્તિની જ છે.
એની અંદર કઈ સ્ત્રીને હરખો ભાગ આપવાનો, સ્ત્રીની જે ઈચ્છા છે કે અમે તો હમોવડિયા છીએ, એની અંદર આશા તો એ જ છે કે અમે હમોવડિયા થઈને પુરુષ અમારે આધીન થાય, એમ સમજાણું? વાસ્તવિક સ્થિતિ નથી. જ્યાં સુધી તત્વને ન સમજાય ત્યાં સુધી એનું જે સુધારા લાવવા એ ખાલી ખોટા ઉપરના છે. એટલે અહીં કીધું કે આ દેવાંગના અને દેવ પુરુષો એની અંદરના જે ભાગો પોખેલા છે એને હવે જોઈ લઈએ આપણે. આ પ્રમાણે નિરંજનના જે 8 ભાગ દેવને વિશે પોખ્યા છે તેણે કરીને દેવકોટીમાં પુરુષ આકૃતિ બંધાઈ છે, તથા અવ્યાકૃતના 8 ભાગ દેવ શરીરમાં પોખેલા, એથી કરી દેવકોટીમાં દેવાંગના રૂપ સ્ત્રીની આકૃતિ બંધાઈ છે. આ સ્ત્રી આકૃતિને વિશે 2 ભાગ નિરંજનના પોખેલા તે વિશેની હકીકત કહું છું તે સાંભળો. અવ્યાકૃતના 8 ભાગમાંથી 7 ભાગ દેવાંગના સ્ત્રીના દેહની 7 ધાતુને વિશે મેળવીને નખશિક પર્યંત સ્ત્રીલિંગ રૂપ દેહ કર્યો છે. હવે 2 ભાગ ના પણ તોય નહીં, તારી નાની બેની થાય એમ ન થાય, આની થઈ જાય છે, એ ન થવી જોઈએ. નકર તો આ વસ્તુ મુદ્દો જ વયો જશે અને પાછા ખેંચાઈ જશે. એ તો ધંધો જ કરવાનો છે, નિરંજન આ જ ધંધો કરવાનો છે, હું હકીકત કહું છું. હા, હવે 2 ભાગ નિરંજનના અને અવ્યાકૃતના 8 ભાગમાંથી બાકી 1 ભાગ રહેલો તે મળી 3 ભાગની હકીકત કહું છું. જે 1 ભાગ બાકી રહ્યો તે સ્ત્રીના વામ એટલે કે ડાબા અંગે ઈંગલા નાળે આ પૃથ્વી છે, અને નેત્ર બંધ કરીએ તો પણ શબ્દથી આકાશનું જ્ઞાન થાય અને સમજાય છે. આ પ્રમાણે આ બધું જોયા સિવાય સમજાય છે, પણ નેત્ર સિવાય તે જ રૂપ જે પ્રકાશ તે જણાય નહીં. કારણ કે જે તત્વનો જે તત્વમાં વિભાગ આવ્યો હોય તે વિભાગે કરી જે તત્વ જેમાંથી આવ્યું છે તે તત્વ તેને ઓળખે છે અને તેનો જ વિભાગ તે તત્વને ગ્રહણ કરી શકે. આ ન્યાયે અને આ પ્રકારે આકાશનો વિભાગ કર્ણને વિશે આવેલો છે, એથી જ શબ્દ આકાશના ભાગને તે ગ્રહણ કરે છે. તથા ત્વચાને વિશે વાયુનો વિભાગ રહેલો છે, એથી કરી ત્વચા વાયુના સ્પર્શને ગ્રહણ કરે છે. તથા નાસિકાને વિશે પૃથ્વી તત્વનો વિભાગ પોખેલો છે, એથી કરી તે પૃથ્વીની ગંધને ગ્રહણ કરે છે. અને જળ તત્વનો વિભાગ જીવવાને વિશે આવેલો છે, તેણે કરી જીવવા પાણીના વિભાગને ગ્રહણ કરે છે. આ ન્યાય જેનો વિભાગ જ્યાં જ્યાં આવ્યો છે ત્યાં તે ગ્રહણ કરે છે. આથી કહું છું કે સ્ત્રીના નેત્રને વિશે અને તેના ભગત સ્થાન વિશે નિરંજનનો વિભાગ રહેલો છે, તેણે કરીને બંને જગ્યાએ પુરુષની ચાહના કરે છે. હવે આને આપણે ઉલટું કર્યું કે જે વિકારી તત્વો હતા એને કીધું કે જે આમાં તત્વોની હું કામ એની ગણતરી કરાવી કે ભાઈ જેની ચાહના કરે છે એનો વિભાગ એને જ્યાં શરીરમાં આવ્યો છે એ વિભાગ છે એને ગ્રહણ કરે છે. બરાબર છે? તો ગ્રહણ જે કરે છે એ શું કરે છે તે કે વિકાર. આંખે ગ્રહણ કરે છે તો પ્રકાશનો વિભાગ આવ્યો છે તો વિકાર એટલે અગ્નિ તત્વનો. બરાબર? જીભે સ્વાદ ગ્રહણ કરે છે તો એ જળ તત્વનો વિકાર. આ અગ્નિથી રૂપ જોયું, જીભેથી એનો સ્વાદ લેવા ગયા, અને જે ભૂમિ તત્વનો ગંધ છે એનાથી તો એ વિકાર. એટલે વિકારી ભાગમાંથી 3 આ નીચેના દેહો બન્યા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને એ ત્રણેય છે એ ગણ કહેવાના, ગુણ કહેવાના, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે ગુણાતીત થવું હોય તો આ ગુણને જે મૂળ ભાગ છે વિકારી તત્વોને એને છોડવા પડે, તો પણ અગ્નિ તત્વનો વિકાર અને વાયુ તત્વનો વિકાર હજી રહે. પછી આકાશ તત્વનો વિકાર આકર્ષણ છે એ તો મળતો જ નથી. એ આ વિકારો તત્વમાં અને ઉલટા લીધા આપણે જોઈએ છીએ કે ભાઈ હવે આમાં તો વિકાર બતાવ્યો છે તમે કે જેનું જે અંગ છે એ એના તત્વને ગ્રહણ કરે છે. અહીં વિકાર તો બતાવી દીધો જો આ રીતે વિકારી થયા છે. આમે અહીં એનો અર્થ એવો છે કે તમે વિકારી કેવી રીતે થયા છો. દેવાંગનાની વાત કરી, નિરંજન વ્યાકૃતની વાત કરી, પણ એની તત્વની અહીંયા હું કામ વાત કરી એટલું સમજાવવા માટે નહીં કર્યું. એનો ગુપ્ત ભાગ આ હતો કે જો આ રીતે કરીને જે તત્વોને ગ્રહણ કરવાવાળી જે ઇન્દ્રિય છે એની અંદર વિકાર ભરાણા, અને આ વિકાર છે એની તમારા સ્થૂળ દેહ સુધીની યાત્રા કરાવી તમને. હવે તમે કહેશો કે આ વિકારે સ્થૂળ દેહ સુધીની યાત્રા કરાવી અમને, તો સ્થૂળ દેહના અમારો સ્થૂળ દેહ રહે અને વિકાર વગરના થાય એવી કોઈ પદ્ધતિ ખરી? અમારો સૂક્ષ્મ દેહ રહે અને વિકાર વગરના થાય એવી કોઈ પદ્ધતિ ખરી? કારણ દેહ રહે
અને એના વિકાર વગરના થાય તેની પદ્ધતિ કરી. તેને કીધું હા એ છે. તો કેવી રીતે છે? તો કે તારે અંશે થવું પડશે. અંશે થવાનો અર્થ શું થયો? કે તું અત્યારે મહેશ થઈ ગયો છો, તું અત્યારે છે એ રોહિણી થઈ ગયો છે, અત્યારે શોભામાં થઈ ગયો, સ્ત્રી થઈ ગયો, પુરુષ થઈ ગયો. તો એ પુરુષ અને સ્ત્રીના જે ભાગો છે અથવા જે નામના ભાગો છે તે નામ બધા હારે જોડાયેલું છે. એ મારું નામ કોની હારે જોડાયેલું છે? તો કે મારી વાહે મારા પિતાજીનું મારી વાહે નામ લાગે, પણ ગીતાની વાહે મારું નામ લાગે, છોકરાની વાહે મારું નામ લાગે. અને નામ પાછળ લાગ્યું છે તો નામે હું ખેંચાવ તો શું જ? ભલે નામ જડ છે, નામે કરીને મને ઓળખાણ છે, તો નામ વિકાર બહુ જાડો થઈ ગયો. એમાંય શરીર વિકાર એનાથી જાડો થઈ ગયો, સંબંધ વિકાર એની અંદર લાગી ગયો. તો આ બધાય સંબંધનો વિકાર લાગ્યો. એને કીધું જે તત્વનો જે સંબંધ કરવાવાળી ઇન્દ્રિય છે એને આવી રીતે વિકાર લાગ્યો. પણ આ સ્થૂળ વિકાર લાગ્યો એનું પતિ પત્ની છોકરા માતા પિતા ભાઈ બહેન એ વિકાર લાગ્યો. આ બધું હોય ને અંશે રહીએ કાંઈ? કે હા એક રસ્તો છે કે કેવી રીતે? કે જળકમળના ન્યાય. અને કઈ રીતે રહેવાય? તો કે યુક્તિપૂર્વક, યોજનાપૂર્વક. કે એવું કોઈ ખરું? તો કે હા તારા શરીરમાં બધા અંગોની અંદર ચિકાશ લાગે છે પણ જીભને ચિકાશ લાગતી નથી. એવી રીતે જીભની જેવી તને ટેકનિક કોઈ આવડી જાય તો ગમે એટલું ઘી ખાય, ગમે એટલું મધ ખાય, તો જીભને ચિકાશ લાગે નહીં. એ જ વસ્તુ છે એ આપણે જુઓ તો ચિંગમ છે એ તમે ગમે એટલી ચગડો તો ચિંગમ છે એ તમને જીભના કારણે ક્યાંય ચોંટતી મોઢામાં નથી. પણ એ જ ચિંગમને કોઈને વાળમાં ચોપડે તો વાળને કાપવા જ પડે તમારે. બીજી જગ્યાએ ચોંટાડી દીધી એટલે એવી ચોંટી જાય કે ઉખડે જ નહીં. તો એનો અર્થ એવો થયો કે ભાઈ જીભની અંદર એવી કોઈ કળા મૂકી છે, એ કળાની અંદર એવી હોશિયારી છે કે જે આ બધામાં રહેવા છતાં જુદો રહી શકે. તો એ ટેકનિક શું છે એ મને બતાવો. અહીંયા અવ્યાકૃત અને નિરંજનમાંથી બહાર જવાની ટેકનિક માગે છે કે અમને બતાવો, અમારે આમાં રહેવું છે, મને આવું શીખવાડો. એમ અમને કેવી રીતે રહેવું? એમ પરમ ગુરુ આગળ જ્યારે એને ખબર પડી કે આ તો આ બધું જે હું પૂજા કરું શંકરની એ તો ફોટો છે, આ લિંગની તે તો પથ્થર છે. અમે બે જણા સ્ત્રી પુરુષ એ પૂજા કરીએ છીએ લિંગ અને યોનિમાં, શંકર અને નિરંજન અને શંકર પાર્વતી. પણ એ બધી આ બાજુની જ છે. એમાં અમને વિકાર જ ઉત્પન્ન છે. વિકારના કારણે જ સંતાનો ઉત્પન્ન થાય. વિકાર વગર અમારે આમાં રહેવું છે સંસારની અંદર, તો અમને રસ્તો બતાવો. ત્યારે એને કીધું એક જ અંગ છે તારું. તારા શરીરમાં મેં એવું એક અંગ મૂક્યું છે કે તને એની ખબર પડે. જીભની અંદર વધારેમાં વધારે વિકાર સ્વાદનો છે અને છતાં એને કાંઈ ચોટે નહીં એવી પાછી મેં વ્યવસ્થા કરી છે. તો એને કીધું એવું કેના કારણે કર્યું? તો કે જીભની અંદર છે ને એ જળ તત્વ છે પણ મુખમાં મેં અગ્નિ તત્વ મૂક્યું છે. જીભમાં જળ તત્વ છે, મુખમાં અગ્નિ તત્વ મૂક્યું છે. અને એટલે જીભને હંમેશા અગ્નિ તત્વનો સાર, એટલે એ ચીકસ ચોંટવા જ નથી દેતું અગ્નિ તત્વ. એટલે કે કેમ? કે જો કમળ છે ને એમાં જળ તત્વની અંદર પણ એના મૂળના વિશે મેં અગ્નિ તત્વ મૂક્યું છે. એટલે મૂળમાંથી એવું અગ્નિ તત્વ એ ચૂસે છે કે પાણીની હારે તે એને પાણીનું ટીપું અડતું નથી, કે કોહવાતું પાણીમાં એ નથી. કે તો એ કે ન્યાય જોઈ લે અને અહીંયા જોઈ લે, બે જગ્યાએ જોતા ન્યાય કર કે આ તત્વનો વિકાર છે એ તને સ્થૂળ સુધી લઈ આવ્યો છે. તારે સ્થૂળમાંથી છૂટવું હોય તો અવ્યાકૃત અને નિરંજનના ભાગોમાંથી કેવી રીતે તારે જવું, કેવી રીતે એમાંથી છૂટવું? તો તને કોણ એ રીત શીખવાડશે? તો કીધું પરમગુરુ. કેવી રીતે શીખવાડશે પરમગુરુ? તો ખાલી 4 જણાને જ કીધું, અમને તો કોઈ કીધું ને. પાછું ગ્રંથમાં લખી નાખ્યું છે. 4 સિવાય મેં આ વાત કોઈને કરી નથી આ જંબુદ્વીપ વિશે. સમજાણું? આટલું કહી દીધું છે. તો કીધું બાકીના બધાને હું થયું? તો આ નરવેદને શીખવાડ્યું તો તમે કહો તો અચરતબાને તમે શીખવાડ્યું, પણ એટલા જ તમને વાલા તો પાછા રઘુરામી હતા. તો તમે કેમ એનો ઉલ્લેખ ક્યાંય ન કર્યો? રઘુરામને શું તમે ટેકનિક આપી છે? રઘુરામને શું કામ? એટલે રઘુરામને જેની રાખ્યા છે કે આવા જો કોઈ હોય એના માટે રઘુરામજી હજી એને એવી રીતે રાખ્યા છે કે કેવલ ધામમાં રહે અને અહીંયા રહીએ. કે એવો એને એક રસ્તો કરી દીધો છે કે આમાંથી કોઈને બાદ કરવા હોય તો તારે હું તને જે ટેકનિક આપું છું એનાથી બાદ કરજે તું, બરાબર? પણ તો એટલે કરજે કે હું તારી અંદર આવીને કહીશ. આપણે જે અહીંયા ઉમરાની અંદર બેહવાનું કારણ છું ને અહીંયા જ બધા આપણે ઉત્પન્ન થયા છીએ, એનું કારણ આ રઘુરામજી મહારાજે જ આપણે અહીંયા ઉત્પન્ન કર્યા છે. આપણે બધાને યાદ રાખજો, ગમે નથી તે રઘુરામજી મહારાજે જ ખેંચીને આપણે લઈ આવ્યા છે. એટલે તમે એવું આપણે નગર બીજા ગામમાં હોય, અમદાવાદની અંદર હોય, આપણે છે એ વડોદરામાં હોય, બીજા રાજ્યમાં હોય, બીજા દેશમાં હોય, તો આપણે અહીંયા છીએ એનું કારણ એટલું જ રાખજો કે રઘુરામજી મહારાજની આપણી ઉપર કૃપા છે અને એ રસ્તો કરવા માટેની એની આપણે તૈયારી પણ છે. તો કે કેમ હતું? તો કે એના આંખની અંદર પહેલાં એ થોરનું આંજણ કરી દીધું હતું અને આખી આંખો બહાર લાલ ગુમ થઈને બહાર આવી ગઈ હતી કે એની અંદર કોઈ વિકાર જ નહોતો રહેવા દીધો. કોઈ એવી ફરિયાદ કરી રઘુરામજી મહારાજ તો બધા બહુ માને છે ને સ્ત્રીઓ એની આગળ બહુ જાય છે એમ, ખેંચાય છે એમ,
એટલે બરાબર કીધું કે એવી આંખથી જોતા હોય તો આંખમાં જ વિકાર હોય ને કે એની આંખમાં વિકાર છે કે જ્યાં આંખમાં કે થોરીઓ આંધી દે એટલે ઓલો ગયો થોરનું દૂધ લઈ અને આંખમાં આંજીને પૂડું બાંધી દીધું. પછી એ પૂડું બાંધી દીધું પછી સાંજે ખોલ્યું ત્યારે એવી આંખ કે વિકાર એની અંદર હતો નહીં. જે હતો એ બાળી દીધો છેલ્લે પરમગુરુએ. વાત સમજી લેજો. આ બધા જે હું વાત કરું છું ને એના પ્રાસ મેળવીને કરું છું. આ કોઈ કાલ્પનિક વાતો હું કરતો નથી. તો અહીં કીધું કે જે આ વસ્તુ છે ને આજે સમજ કે અમે બધા આમાં રહેવું છે, અમારે આને સંસારમાં હોય ને સંસારથી બહાર રહેવું છે. તો અમને કોઈ ટેકનિક શીખવાડો એમ. તો આ ટેકનિક કોણ શીખવાડે? કે પરમગુરુ. તું અહીંયા રહે તો આ ટેકનિક, અને તારે અહીંથી આવવા માટે તને હું એવી વસ્તુ શીખવાડું કે તું આંખથી જ તારો પ્રાણ જાય. તારો પ્રાણ છે આંખથી જ જાગ્રત અવસ્થામાં જાય એવી વ્યવસ્થા કરું. તું અંશે થઈ ગયો, હવે તારો પ્રાણ ગમે નથી જાય તો એ તને વાંધો નથી, પણ છતાંય તારે આંખથી જવાની હું તને ટેકનિક શીખવાડું કે જાગ્રત અવસ્થામાં આંખથી તારે જવાનું. એવા કેટલાય સંપ્રદાયની અંદર એવા થઈ ગયા તો કે આંખથી પોતાના પ્રાણ છોડ્યા. એમાં જે ખજૂરીના હતા, હું નામ હું કહેતો હતો, જેરમભાઈ. તો જેરમભાઈએ છે એ રીતે જ પ્રાણ છોડ્યો. અને એના સાક્ષી તરીકે અત્યારે તે નીતાભાઈ છે જ, સમજાણું? તો હું કહું છું કે એ કેવી રીતે થયું? એને તો તકલીફ પડીને જ પ્રાણ છોડ્યો, પણ આપણે તો એ પ્રાણ ગમે ત્યારે છોડીને ગમે ત્યારે શરીરમાં આવી, આપણે એવી વસ્તુ કરવી છે. તો છેલ્લે પ્રાણ છોડો એવું નથી કહેતો. અત્યારે જ મારે ગમે ત્યારે શરીરમાંથી બહાર જઈને પાછું શરીરમાં આવવું છે આંખેથી, અને મને બધું જ દેખાય પાછું. જ્યાં જ્યાં ગમે એ વસ્તુ થઈ રહી હોય એ હું જોઈ શકતો, એવી રીતે મારે જોવું છે. પણ ત્યાં સુધી આવે કે જોઈને તમે પચાવી શકો તો તમને હું આપવાનું છે, નકર તમે પચાવી ન શકો તો તકલીફ પડે. જોવાઈ જાય પણ તકલીફ પડે તમને, એટલે પાચન થઈ જવું જોઈએ. પછી એવું ઘણી વસ્તુ સમજવી પડે કે આ બધું જડ જ છે, સપનું જ છે, સપનાની અંદર કાંઈ નથી, જેને જે કરવું એ કરે, મને કાંઈ વાંધો નથી, એમ કરીને છૂટો પડી જાય. છૂટો પડી જાય એટલે બધાની આગળથી છૂટો પડી જાય અને પોતે પરમગુરુની આગળ જ એકરૂપ થઈ જાય. તો એવી રીતે જેને એકતા કરતા આવડે છે એ જ લોકો આ માર્ગે હાલી એક છે. કે એટલે મેં અત્યારે જે તમને કીધું છે અવ્યાકૃતની અંદરથી હું તમને કેવી રીતે બાદ કરવાનું, તો કે અવ્યાકૃત એટલે કોણ? અંડાણું. નિરંજન પુરુષ એટલે કોણ? શુક્રાણુ. અને એ બે છે એ વ્યક્ત છે. એમાં અદ્રશ્ય અંકુર, આ દ્રશ્ય અંકુરો છે. એમાં અદ્રશ્ય અંકુર અને અવિગત અંકુર, આ 3 પ્રકારના અંકુરો છે. અને અંકુરની અંદર આ ગતિ છે. એટલે અહીંયા મેં કીધું કે જે તત્વ જેના અંગો છે એને જ ગ્રહણ કરે છે. હવે આ ગ્રહણ કરનારા અંગો છે એની કીધું કે જો વિકાર અહીંથી ભરાણો છે, અહીં દેખાડે છે, આને ઉલટું લીધું કે એને ગ્રહણ કરે છે એટલે એ ન્યાય કર્યો કે આને તું જો તને વિકાર અહીંથી જ લાગ્યા છે. કે આ 5 ઇન્દ્રિયો છે ને તારી, જેને તું જ્ઞાનેન્દ્રિય કહેશો, તો કાન તો કે સાંભળે છે, તો કયું સાંભળવાની ઈચ્છા કરે છે? એટલે વિકારી પહેલું સાંભળે છે. પછી ત્વચા કઈ ઈચ્છા કરે છે? તો વાસનાની પહેલાં ઈચ્છા કરે છે. વાસના ભોગની ઈચ્છા કરે છે, ત્વચાને ભોગની જ ઈચ્છા છે. ઠંડી ગરમી પારખવાની ઈચ્છા નથી, એ ભોગની ઈચ્છા છે. એ તો ઉપર બોલાય નહીં ને એટલે ઠંડી ગરમી પારખવાની વાત કરી છે, સમજાણું? ચોખ્ખું કોણ બોલવાનું છે? કે એને ત્વચાને હંમેશા ઇન્દ્રિયની ઈચ્છા છે, સ્વાદની ઈચ્છા છે. જેમ જીભથી સ્વાદ લે છે એવી રીતે આ ગુહ્યાંગથી સ્વાદ લેવાની ઈચ્છા છે. અને એવી રીતે આંખની ઈચ્છા શું છે? તે રૂપ જોવાની, અને રૂપની અંદર આકર્ષિત થઈ જવાની. એટલે તરત જ તે નીચે આવતો ગયો. પછી સ્વાદની ઈચ્છા થઈ, પછી ગંધની ઈચ્છા થઈ, ગંધ ઈચ્છા થઈ એટલે તરત જડ થઈ ગયો. આ સ્થૂળ દેહમાં તું કેવી રીતે ગતિ કરીને નીચે આવ્યો છો એ બતાવે છે કે આ જગ્યાએ તને વિકાર લાગ્યા છે ને આવા તત્વોનું તું સ્થૂળ સૂક્ષ્મના કારણ અને મહાકારણ દેહ અવ્યક્ત અને અવ્યક્ત રૂપે છે. એના તત્વ કારણો છે અવ્યક્ત અને વ્યક્ત રૂપે છે. આ બે વસ્તુની અંદર તારે વ્યક્તમાંથી અવ્યક્ત થયો છે, વ્યક્તમાંથી તારે અવ્યક્ત થવાનું. તો એની તને રીત આવડવી જોઈએ. કે તે રીત મારા સિવાય કોઈ તને શીખવાડશે નહીં, એટલે મેં તને કોઈને કીધું નથી. ગુરુ પરંપરા છે એટલે એને કીધું નરવેદ તું જેને કોઈને તને એવો લાગે એને તું મારી બાજુ મોકલજે, એને તું કહેતો નહીં. કે નરવેદદાવી સૂચના આપી તો મારો અર્થ શું રહેશે કે આ સૃષ્ટિમાં આવવા નહીં. કે અને તું ભૂલ કરી જઈશ, કારણ કે નિરંજનને આવડતું નથી આ. અને જો તું ભૂલ કરી ગયો તો તું પાછો સંસારમાં જ ખેંચાઈ જઈશ એક વખતે. એટલે પરમગુરુ કહે છે કે આ રસ્તો માત્ર હું જાણું છું, અને આ બે ભાગો જે અવ્યાકૃત અને નિરંજનના કેવી રીતે હરખા કરવા, હું એની પદ્ધતિ છે એ આપણે ધીરે ધીરે કરતાં આગળ જઈશું. કારણ કે તમે પચાવી શકો અને હું તમને આપી શકું એ ત્યાં સુધીની તમારી તૈયારી હોય તો તમે પચાવી શકો, તો કહેવાય કે ના પચાવી શક્યા. નકર આ કાંઈ માથું મૂક્યા માથું કપાઈ જ જાય છે. આની બહાર જાય એટલે માથું કપાઈ જાય. 5 ઇન્દ્રિયો
નષ્ટ થઈ જાય. 5 ઇન્દ્રિય નષ્ટ થઈ ગયું ત્યારે પ્રણવની અંદર ગતિ થાય, એટલે પ્રણવી દેહની અંદર જાય. અને એ પ્રણવી દેહને તે અકર્તા ભાવ છોડીએ ત્યારે અંકુરની અંદર એવી ચૈતન્યતાને પકડી ત્યારે અંશ થવાય. આત્મભાવ, પરમાત્મા ભાવ અને બ્રહ્મભાવ કરી જાય તો અસ્મિ લાગેલો જ રહે, અને અસ્મિ હંમેશા જડ છે. અસ્મિની અંદર જડતા જ છે, અસ્તિત્વની અંદર કોઈ જડતા નથી. એટલે અસ્તિત્વમાં પોગાડવાનો વિભાગ. અત્યારે હું બધા જ અસ્મિઓ સાથે જ જીવું છું. હું છું અસ્તિત્વ, હું ચેતન અંશ છું, પણ હું મહેશ થઈને જીવું છું. હું વિસ્તૃતનો બાપ થઈને જીવું છું, ગીતાનો પતિ થઈને જીવું છું, શંભુદાદાનો દીકરો થઈને જીવું છું, કારીગરોનો શેઠ થઈને જીવું છું. તમે સાંભળો છો તો તમે મને સાંભળનારા છો, અને હું તમારે યારે બોલું છું એ રીતે જીવું છું. આ બધા જ અસ્મિઓ છે. આ અસ્મિમાંથી કોઈ બાદ થઈ શકતું નથી. એ અસ્તિત્વએ લઈ જવા માટેની ક્રિયા કરી. ભાઈ અસ્તિત્વ કેમ લઈ જવું મારે? અસ્તિત્વએ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી પૂર્ણ જાગૃતિ, અતિ ઉજાગ્ર સ્થિતિને કીધું ને, મહৎ સુજાન જાણ સ્વરૂપ, અખંડ ઉજાગ્ર સ્થિતિ, આ બધું આવતું નથી. અને એ જ્યાં સુધી નથી આવતું, ખંડિત આવે છે ત્યાં સુધી જન્મ મરણના ખાતામાં છે. લાંબુ જીવી શકીએ, નિરંજન પુરુષ સુધીનું લાંબુ આયુષ કદાચ મળી જાય, પણ શું જન્મ મરણ? શંકરનું આયુષ, બ્રહ્માનું આયુષ, વિષ્ણુનું, હનુમાનજીનું આયુષ ચિરંજીવી કહેવાય, લાંબુ જીવાવાળા. પણ હું છેલ્લે તો અખંડ નથી, ખંડિત છે બધા. એટલે અહીંયા જે થોડો સમય જીવી જાય પણ અખંડની પ્રાપ્ત કરી જાય, તો એને કીધું કે ભાઈ આ વસ્તુનો મુદ્દો પરમ ગુરુ લઈને આવ્યા. આ તમારા ભાગ્ય છે કે તમે સાંભળો છો આ, અને આ બધા જે યુટ્યુબ ઉપર સાંભળશે એનાય ભાગ્ય છે કે આ વસ્તુ સાંભળી રહ્યા છે. આ તત્વ પદાર્થમાંથી બહાર જવાનું, ઇન્દ્રિયોમાંથી બહાર જવાનું, સ્થૂળ વિકારો ક્યાંથી લાગ્યા છે એનું મેં કીધું કે જે નિરંજન, જે આ નાભિનારાયણ છે એની અંદર વિકારો થયા, નિરંજનની અંદર વિકારો નહોતા એટલે અંજન એને લાગતું નહોતું, ત્યારે એ નિરંજન કહેવાતા હતા. અંજન એટલે માયા નહોતી લાગતી એને, બરાબર. પણ જ્યારે નાભિનારાયણ થયા એ શંકરનો ભાગ થયો, અને નાભિની સાથે તરત જ લિંગ નીચે આવી ગયું. અહંગની ઓટમાં લિંગનું આળ છે એટલે એ લિંગનું આળ આવી ગયું, અને લિંગનું આળ જેવું લાગ્યું એટલે તરત જ સ્થૂળ ગતિ કરી. એટલે આપણા સ્વરૂપને આપણે હાવ વિસરી ગયા. આ પંચમ વેદની જે ગતિ છે એને આપણે જાણી શક્યા નહીં. અને પંચમ વેદની ગતિને ન જાણે તો કીધું પછી શું થયું? તો કે સરોદય વાંચીએ, કયું કામ કરવા જવું છે, કઈ નાડી ચલાવવાની, કેટલા પગલાં હાલવાનું, લેતો શ્વાસ કે મૂકાતો શ્વાસ, ઊભા થાવ તો ક્યારે, જળ તત્વ હાલે છે ક્યારે, એ તો તમે આ બાજુના ગુણધર્મો માટે તમે બધું કરી શકો. એમાં રાજાએ થઈ શકો તમે, એની અંદર દેવત્વ સુધી પગી શકો, યોગી થઈ શકો, તપસ્વી થઈ શકો, પ્રાણને આધીન કરી લો. એટલે એમાં એ વિભૂતિ છે જ, એમાં ઐશ્વર્ય છે જ પ્રાણમાં. પણ ઐશ્વર્ય તમારે શું કામનું? ચૈતન્યતામાં તમારે જવું છે, ઐશ્વર્ય તમારે જવું જ નથી. ઐશ્વર્ય તો આવી જશે, તો કે ચૈતન્યતા હોય તો ઐશ્વર્ય તો સ્વાભાવિક આવે. રાજાની વાય પ્રધાનો અને સેનાપતિઓ તો એમને પાછળ જતા જ હોય, એને કંઈ પછી એમ નિમંત્રણ ન આપો એટલે કંઈ ગરીબ નથી થઈ જતા આપણે. અંશે જે થાય છે એ કોઈ દિવસ ગરીબ નહીં હોય, કે એની વાહે તો સત્તા આવવાની જ છે. પણ સત્તાનો કેમ ઉપયોગ કરો? સત્તા એની માથે જ બેસી હતી, સત્તા ઉપર આ બેસેલો હોય છે, અંશેથી હોય. એટલે એવો કોઈ એવો રહેતો નથી. એટલે આ જે વાત છે એ સમજવાની છે આજે, કે અવ્યાકૃત અને નિરંજનના જે ભાગો છે એને મારે હરખા કરવા છે. અને હરખા કરવા છે તો એને કીધું કે મારે આ સ્થૂળ દેહથી લઈને જે વિકારો છે એને કાઢવા છે. તો કીધું વિકારો કાઢવા માટે તમે કરશો શું? કોઈ કીધું ભાઈ તમે કાંટો કાઢવો હોય, તમારે વાગ્યો હોય તો સામે બીજો કાંટો લેવાનો, અને કાંટાથી કાંટો કાઢીને બંને કાંટાને ફેંકી દેવાના. આવી વાત કરી ને, તો કે તો વિકારથી વિકારને ઘસી નાખ્યો. ઝેર કોઈને ચડ્યું હતું તો ઝેરથી ઝેરને ઘસી નાખ્યું, અને બંનેને નિર્મળ થઈ ગયો, ઝેરથી ઝેર મારી નાખ્યું. તો ભાઈ આ જે ઘટના છે એ હજી કોઈને ખબર પડી નથી. અને એની ખબર ત્યારે પડે કે પૂર્ણ પરમ ગુરુના ચરણમાં જાય. હજી કાંઈ આપણે એનાથી જુદું રાખતા હોય ને, પરમગુરુએ કીધું કે મારાથી એક તસુય જે જુદું નથી રાખતો એના માટે જ હું આ ક્રિયા કરું છું, બાકી રહેવા દીધી વસ્તુ. છેલ્લે હું આ નથી એને આપતો. ઉપરની બધી 10 ક્રિયાઓ ભલે કરાવી દઉં, સાથે 6 ક્રિયા ભલે કરાવી દઉં બ્રહ્મ સુધીની, પણ હું જે અંશે થવાની ક્રિયા તો એને જ આપું છું જે મારાથી તન મન ધન વિચાર સુદ્ધા જુદું ન રાખે. એવી વાત હોતી કરી છે. કયો એક પણ વસ્તુ મારાથી જુદી ન રાખે, એ મારાથી કશું છુપાવી ન રાખે. એને મારે લઈ જવાનો છે, એને મને એ નથી લઈ જતો, કે એની તાકાતથી હું જતો નથી, એની તાકાતથી હું એને મળતો નથી. એ ગમે એટલી સીડીઓ હોય ચંદ્ર સૂર્ય સુધી ન પહોંચાડે, કારણ કે એને હું લઉં છું. કોઈ ક્રિયા આ બાજુની, કોઈ ભક્તિ, કોઈ યોગ, કોઈ તપ, કોઈ જપ એ એને પ્રાપ્ત નથી કરી શકતું. એ આપને પ્રાપ્ત કરે એને માટે આપણે છીએ. આપણે છે એટલે એના માટે એને કીધું પૂર્ણ સમર્પણ. મારાથી તન મન ધન સપનાંતરે અંતર નથી.
એવું કીધું. સપના વિભાગમાં પણ મારાથી અંતર નથી રાખતો છે અને બધું જ મને જણાવે છે, તો એના માટે જ હું કામ કરું છું, બાકીના માટે નથી કરતો. પછી હું એને છોડી દઉં છું કે મને વાંધો આવતો નથી કે છોડતા, સમજાણું? કે જે કાંઈ પેલું છે તો એને કીધું કે કારણ કે એને મારે મૂળ લઈ જવું છે, તો એમાં એ હાલીએ કેમ નથી, તો મારે શું કરવું? હું તો પ્રયત્ન કરું છું કે. એટલે એ કીધું કે ત્યારે પૂર્ણતા આપણે એના આધીન થઈ જવાની વાત છે. એના આધીન થઈ જવાનું એટલે ગાંડા જ નથી જવાનું, હાવ પહેલાં પાગલ નથી થઈ જવાનું. એમ પાછું છે એ આંધળી ભક્તિ નથી કરવાની, આ વસ્તુ સમજવાની છે. આટલું બધું જ્ઞાન આપ્યા પછી સમજીને પછી સમર્પણ કરવાનું છે. જ્ઞાન વગર સમર્પણ નથી કરવાનું. હું જાણ્યા પછી એને મને હોનું લાગ્યું પછી એને કિંમત હું 90,000 આપું છું તોલાના. પિત્તળના હું 90,000 નથી આપતો, પીળું ભલે ને બે હોય. જે પિત્તળના 90,000 આપે છે એ મૂર્ખ લોકો છે, 75 લાવે, પણ એ તો છે 1,000 રૂપિયાનો કિલો. પીળું દેખાતું સોનું ન હોય એમ, એટલે બધું હરખું ન હોય એમ. એટલે જેને ખબર છે એ એના 90,000 આપે છે, જાણ્યા પછી, પરીક્ષા કર્યા પછી કે આ જ ઠેઠ પકડાડે એવો રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. પરમ ગુરુના જ્ઞાન સિવાય કોઈ ઠેઠ પોતાના સ્વરૂપે પહોંચી શકે જ નહીં. આ ગેરંટી મારીને કહું છું, કારણ કે એટલું ચોખવટવાળું, એટલું તત્વનું, એટલી અવસ્થા કેમ લાગે એ દરેક વાત એક અણુથી લઈને બધી જ વાતો જો સમજાવી હોય અને આખી જેમ છે એમ સમજાવી હોય તો એ આ ગ્રંથ સિવાય કોઈ જગ્યાએ ન મળે.